નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં બકરી ઈદની ઉલ્લાસભેર ઉજવણી। ઈદગાહ મેદાન પર ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરાઈ। એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી કુરબાની અપાઈ। અંકલેશ્વરમાં પિતરાઈની વિધવા એવી પ્રેમિકાએ હાલના પ્રેમી સાથે મળી કરી રિક્ષા ચાલક જૂના પ્રેમીની હત્યા। જૂના બોરભાટા રોડ પર ખેતરમાંથી મળી રિક્ષા ચાલકની લાશ। ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી। ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરી ઈદના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના વેજલપુર નજીક આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से प्रमुख लाल भाई शेख, फ़हीम भाई शेख, सलीम भाई अहमदाबादी, यूसुफ भाई वैद, पीरज़ादा साहब, अब्दुल भाई कामठी और तमाम जितने भी ज़िम्मेदारान हमारे भरूच ईदगाह ट्रस्ट के हैं, तमाम की जानिब से भरूच की आवाम को तहे दिल से और भरूच कलेक्टर साहब, डीएसपी, डीवाईएसपी साहब और तमाम आला अफसरान को दिल की गहराइयों से ईद की मुबारकबाद देते हैं। અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી। ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી। ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ હિજ્જામાં બકરી ઈદ ઉજવવામાં આવે છે। આ વર્ષે ભારતમાં 28મી મેના રોજ બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી। બકરી ઈદ અથવા તો ઈદ ઉલ અઝહા જુલ હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ વહેલી સવારે ઉઠીને સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી। ત્યારબાદ ઈદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાઈ હતી। तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए। अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए। गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए। यही असल इबादत है, यही असल बंदगी है। अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो। અંકલેશ્વરના જૂના બોરભાટા ગામે ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાટા ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવતા હતા। તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીસ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે। રોજની જેમ ગઈકાલે સવારે પણ કાંતિલાલ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા। બપોરે 12 વાગ્યા પછી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। સાંજના સમયે બુલેટ ટ્રેનના બ્રિજ પાસેના એક ખેતરમાંથી કાંતિલાલની લાશ મળી આવી હતી। તેમનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા। થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી। મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે કે તેના પતિ કાંતિલાલને છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડમાં રહેતી તેની સગા કાકાની દીકરીની વિધવા પત્ની જ્યોતિ રાઠોડની સાથે પ્રેમ સંબંધ હતો। આ બાબતે 4 વર્ષ પહેલા મોટો ઝઘડો પણ થયો હતો। પત્નીને પ્રબળ શંકા છે કે આ પ્રેમ સંબંધના કારણે જ તેમના પતિની હત્યા થઈ છે। હાલ તો પોલીસે પત્ની ભારતીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને લાશને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। મૃતકની પ્રેમિકા એવી પિતરાઈની વિધવા જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી સંજયની ધરપકડ કરી લીધી હતી। મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે। હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનો નંબર ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે। પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કરીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી। ભરૂચ જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસને કહ્યું અલવિદા।
ભરૂચ જિલ્લામાં રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મહેશ વસાવાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ઉમેદવારોની પસંદગી દરમિયાન સોદાબાજી થઈ હતી, જેના વિરોધ રૂપે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. રાજકીય રીતે મહત્વની વાત એ છે કે ચૂંટણી પહેલા જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના કોંગ્રેસ પ્રવેશને આદિવાસી વિસ્તારમાં પાર્ટી માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી હતી. મહેશ વસાવાએ આ નિર્ણય બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થાય તેવી ચર્ચાઓ તેજ બની છે. હવે તેઓ આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધશે તેના પર સૌની નજર ટકેલી છે. ભાઈ, શું આપણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, એ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. મહેશભાઈ, એકદમ આપણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું આપણે કારણ શું? એકદમ નથી. કોંગ્રેસને જ્યારે કોંગ્રેસની અમને જરૂર હતી ત્યારે કોંગ્રેસે અમને ઘણા બધા સત્તાઓ આપવા માટેની વાત કરી હતી અને એ પ્રમાણે અમે કોંગ્રેસની અંદર જોડાયા કે આવનારા સમયની અંદર ટ્રાઇબલ વિસ્તારનો અંદર વિકાસ થાય, શિક્ષણનો વિકાસ થાય, આરોગ્યનો થાય, સિંચાઈનો થાય અને આદિવાસીઓ માટે જે પ્રાવધાન સંવિધાનમાં લખ્યું છે એને અમલવારી થાય. અને એ લોકોએ જવાબદારી આપણને કીધું હતું કે ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભા તમારે પૂરેપૂરી સત્તા તમારી રહેશે. જેને ટિકિટમાં લડાવવાના છે, ભલે એમાં જૂના કોંગ્રેસી સાચા માણસ છે એને લડાવશું, બીટીપી માંથી આવેલા બધાને લડાવીશું, પણ આ લોકોએ એક તરફી કરી નાખ્યું. એમાં ક્યાં સ્ટેટ લેવલથી થયું છે, જિલ્લા લેવલથી થયું છે, જિલ્લા પ્રમુખ અને આવા જે એમના મિલી ભગત હતા, મેં નેત્રંગવાળાનો ઉલ્લેખ કર્યો છે. શેરખાન પઠાણો આવી નવી સોદાબાજી કરે છે. એ લોકો ટિકિટો બધા નબળા ઉમેદવારોને આપી કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટી સાથે સોદાબાજી કરીને ત્યાં ગાડી એને જીતાડી આપ્યા. એવી રીતે ભાજપને બી કોઈ જગ્યાએ કર્યું છે એ લોકોએ. એટલે કોંગ્રેસે તમે એને સાબિત કરી બતાવ્યું ને. આપને લાભ આપ્યો છે એને લઈને, અને જે સોદાબાજી કોંગ્રેસ દ્વારા થઈ છે એ કારણોસર આપણે રાજીનામું આપ્યું છે, બરાબર? આપ તમે જોઈ લો, હું હજુ ચૂપ હતો પણ નેત્રંગ તાલુકા પંચાયતમાં એક સભ્ય ઘટતો હતો, બરાબર છે? આમ આદમીના 7 હતા, નાના 7 હતા. આમ તો આમ આદમીના 8 હતા, એક એક્સપાયર થઈ ગયા. પછી આ કોંગ્રેસે શેરખાન પઠાણે આ ભાજપને સપોર્ટ કર્યો. શું કોંગ્રેસનો આદેશ છે? કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે એ ત્યાં સ્ટેટમાંથી અમિતભાઈ કેવડાવવામાં આવ્યું કે સેન્ટ્રલમાંથી કે પછી રાજેન્દ્રસિંહ રાણા કે પછી શેરખાન પઠાણે જાતે નિર્ણય કર્યો છે? તાજેતરની વૈશ્વિક પરિસ્થિતિ અને કેન્દ્ર સરકારના બદલાતા નિયમોના કારણે સોલાર ઉર્જા ક્ષેત્રમાં ભાવ વધારાનો નવો ઝાટકો લાગ્યો છે. સોલાર પેનલ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ મટીરીયલના ભાવો વધતા તેની સીધી અસર ગ્રાહકો ઉપર પડી રહી છે, તો બીજી તરફ માર્કેટમાં પેનલની અછત પણ જોવા મળી રહી છે. દેશમાં સોલર એનર્જી તરફ લોકોનો વધતા જતા ઝુકાવ વચ્ચે હવે સરકાર તારીખ 1 જૂન 2026થી સોલર ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર લાવવા જઈ રહી છે. જો તમે પણ ઘરે સોલાર પેનલ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે નવા નિયમો બાદ સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ વધી શકે છે. જો કે રાહતની વાત એ છે કે સરકારની પીએમ સૂર્ય ઘર મુફત વીજળી યોજના હેઠળ મળતી સબસિડી હાલ બંધ થવાની નથી. સરકારે હવે સોલર પેનલ અને તેમાં વપરાતા સોલર સેલ્સ માટે નવા કડક ધોરણો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માત્ર સોલાર પેનલ સરકારશ્રીની એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એટલે કે ALMM યાદીમાં હોવી ફરજિયાત હતી, પરંતુ હવે 1 જૂનથી લાગુ થનારા નવા નિયમ મુજબ પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પર પણ સરકારની એપ્રુવ્ડ લિસ્ટમાં સામેલ હોવી જરૂરી બનશે. સરકારનો દાવો છે કે આ પગલાંનો મુખ્ય હેતુ હલકી ગુણવત્તાવાળા વિદેશી સાધનોની આયાત રોકવાનો અને ભારતીય સોલાર ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવવાનો છે, પરંતુ આ નિર્ણયની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. આ અંગે દક્ષિણ ગુજરાત સોલર એસોસિએશનના ફાઉન્ડર રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે નવા નિયમો લાગુ થયા બાદ સોલાર સિસ્ટમના ભાવમાં વધારો લગભગ નક્કી છે, કારણ કે હવે ડોમેસ્ટિક એટલે કે ભારતીય સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનશે, જેમાં 1 કિલોવોટ સોલાર સિસ્ટમ પર અંદાજે ₹3000 વધુ ખર્ચ, 2 કિલોવોટ સિસ્ટમ પર આશરે 6000નો વધારો અને 3 કિલોવોટ સિસ્ટમ પર લગભગ 9000નો વધુ ખર્ચ થશે. જો બજારમાં એપ્રુવ્ડ સોલાર સેલ્સની અછત સર્જાશે તો ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. અત્યારે જે માર્કેટની અંદર સોલાર સિસ્ટમની એકદમ હાડમારી, મટીરિયલ ન મળવું, બીજા નંબરમાં કે ગવર્મેન્ટની એક પોલિસી આવી રહી છે કે નોન DCNR
પેનલ ન લગાડવી અને ઇન્ડિયામાં બનાવતી જ મટીરિયલ એટલે કે એ જ સેલ વાપરવા, DCR સેલ. હવે DCR સેલ અત્યારે કોઈ કંપની આપણને સપ્લાય કરી નથી રહી, એટલે કસ્ટમરને આપણે શું આપવું, કઈ રીતે આપવું એ જવાબો આપવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. એની સામે બીજું કે સારી મોટી કંપનીઓ આજે અદાણી છે, વારી છે, એ કંપની અત્યારે હજી અમને કમિટમેન્ટ પણ નથી આપતી કે અમે ક્યારે મટીરિયલ આપીશું. એટલે કે માર્કેટમાં બહુ ખોટો એક મેસેજ જઈ રહ્યા છે કે સોલારનું કામ આગળ ક્યાં ભાવે કરવું, કઈ રીતે કરવું, શું કરીશું, કેમ કરીશું, આ અનેક કારણો ઊભા થયા છે અને આજે સપ્લાયરો બધા જ અટવાઈ રહ્યા છે. સોલાર માટેના કપરા ચઢાડો છે. સોલારના બિઝનેસની અંદર હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેમજ ગવર્મેન્ટની પોલિસી નોન DCR અને DCR આ બંનેને લીધે કસ્ટમર તેમજ EPC જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટો, એ બંને ઉપર એક જાતનું બર્ડન છે. ઘણી વખત અમે અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એની હિસાબે મેટલના કોઈ પણ કોપર હોય, GI હોય અથવા અમારા પેનલ હોય, એમાં દરેકમાં ભાવ વધારો થયો છે. એમાં 20 થી 30% ભાવ વધારો છે અને એનું સીધું બર્ડન અમારી EPC કંપનીઓ બેર કરે અને એનું ડાયવર્ટિફિકેશન છેલ્લે કસ્ટમરો પર જ જતું હોય છે. એને કારણે પ્રોજેક્ટો લેટ થઈ રહ્યા છે, પ્રોજેક્ટોમાં પ્રાઇસ વધી રહી છે અને જે પર કિલોવોટના પ્રાઇસ હતા એમાં અત્યારે પર કિલોવોટ લગભગ 10 થી 12,000 રૂપિયા પ્રાઇસ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બીજી વસ્તુ કે અત્યારે નોન DCR પેનલ જે ઇન્ડિયન મેક નથી એવી પેનલો જે અમે પહેલા એક્સટેન્શનમાં અથવા તો સોલારના બીજા કામોમાં વાપરી શકતા હતા, એ ગવર્મેન્ટ પોલિસીના આધીન હવે 31 મે પછી એમાં કમ્પલસરી DCR પેનલ વાપરવી પડે એ પરિસ્થિતિ છે. અને એની અંદર DCR પેનલ અને નોન DCR પેનલની અંદર 8 થી 10 રૂપિયાનો પ્રાઇસ ડિફરન્સ છે, જે અત્યારે કોઈ પણ હિસાબે કસ્ટમર અથવા EPC માટે ઘણી જ ચેલેન્જિંગ વસ્તુ છે. ભરૂચ પાંજરાપોળ ખાતે અધિક માસ નિમિત્તે ગૌપૂજન તથા બ્રહ્મભોજનનું આયોજન કરાયું. અધિક પુરુષોત્તમ માસને પુણ્યનું ભાથું બાંધવા માટે દાન પુણ્ય કરીને ઉત્તમ માસ માનવામાં આવે છે. ત્યારે ભરૂચ પાંજરાપોળ ખાતે 1 માસ માટે દરરોજ ગૌપૂજન તથા બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આ નિમિત્તે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ વધુ માહિતી આપી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે સમગ્ર અધિક માસ દરમિયાન એટલે કે 17/5/2026 થી 15/6/2026 સુધીના સમયગાળામાં અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજન અને ગૌપૂજનનો એક શુભક સમન્વય અહીંયા આદરવામાં આવેલો છે. ભોલાવમાં ઝાડ ઉપર ચડેલા યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ બહાર આવ્યા છે. ભોલાવમાં વિવેક વસાવા નામનો યુવાન વૃક્ષ પર ચડ્યો હતો. નજીકમાંથી પસાર થતી વીજ લાઇનને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાના કારણે યુવક ઝાડ પરથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે યુવકને મૃત જાહેર કરાયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાન ઉદ્યોગ સહકારી મંડળીની ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ હતી, જેમાં ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વાલિયાની શ્રી ગણેશ ખાન ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ખેડૂત પ્રતિનિધિ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સભાસદો તેમજ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ખેડૂતોને શુગર ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા, એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય. એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે. એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું. ભરૂચ અને આમોદમાં બકરી ઈદના તહેવાર પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ અને સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવાયો. ભરૂચ શહેરમાં બકરી ઈદને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. શહેર A અને B ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે બકરી ઈદની પૂર્વ સંધ્યાએ ફૂટ માર્ચ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભરૂચના વાલિયાના માંગરોળ ઉપર આવેલ ગ્રીન વિલા સોસાયટીમાં એકવાર ફરી તસ્કરોના આટાફેરાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ભરૂચના વાલિયાના માંગરોળ ઉપર આવેલ ગ્રીન વિલા સોસાયટીમાં છેલ્લા 2 મહિનામાં બીજી વાર તસ્કરો બિંદાસ સોસાયટીમાં ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અગાઉ પણ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા બિંદાસ ફરતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર તસ્કરોએ માજા મૂકી હોય તે રીતે રાત્રે સોસાયટીમાં ચોરી કરવાના બહાને ઘૂસી આવ્યા હતા. જે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે નાઇટ પેટ્રોલિંગ અને સિક્યુરિટી ગાર્ડ વધારવા સ્થાનિકોએ માંગ કરી છે. અંકલેશ્વરના સારંગપુરની લક્ષ્મણનગરમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. સોસાયટીમાં જર્જરિત વીજ પોલ પરથી જીવંત વીજ વાયરો પસાર થઈ રહ્યા છે ત્યારે તૂટેલા વીજ પોલના કારણે સ્થાનિકોના જીવ અદ્ધર થયા છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારીના લીધે સ્થાનિક રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે. લક્ષ્મણનગરમાં આવેલો આ વીજ કંપનીનો પોલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ વીજ પોલ વચ્ચેના ભાગેથી તૂટી ગયો છે અને ગમે ત્યારે ધરાશયી થાય તે રીતે નમી પડ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ નમેલા વીજ પોલ પરથી હજુ પણ હજારો વોલ્ટના જીવંત વીજ તારો પસાર થઈ રહ્યા છે. આ રહેણાંક વિસ્તાર છે જ્યાં નાના બાળકો રમે છે અને લોકોની સતત અવરજવર હોય છે. જો આ પોલ તૂટી પડશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓએ ડીજીવીસીએલને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. हमारे यहाँ एक खामला है जो बिल्कुल टूट गया है, उसका लिखित एप्लीकेशन 11/4/2026 को दिया गया है. 11/5 को मैं मीटर लाइट बिल भरने गया तो वहाँ भी मैंने मौखिक बोल के आया हूँ. कस्टमर केयर नंबर पे भी मैं कॉल किया हूँ, उसका भी रजिस्ट्रेशन कंप्लेन नंबर है, लेकिन इस पर कोई सुनवाई नहीं हो रही है. ऊपर से मैंने आज स्मार्ट मीटर लगाने के लिए कल आए थे, उनको भी बोला गया तो उन्होंने फोटो निकाल के भेजा, कौन सा साहब को भेजा अपने को पता नहीं. वो नंबर भी दिए तो वो नंबर पे जब मैं कॉल लगाया तो वहाँ से जवाब मिला कि भाई खंभा क्यों चेंज करने का. मैं बोला साहब आपको 11/4 को लिखित नोटिस दिया गया है, कंप्लेन किया गया है, तो 11/5 को मैं मौखिक बोल के आया हूँ. तो पर भी आप बोलते कौन तो बोलते हैं फोटो भेजो. मैं फिर दोबारा कल मैं फोटो भेजा हूँ खमला का. और उसके बाद भी अभी तो 2 फोन लगाता हूँ तो फोन भी नहीं उठाते. અંકલેશ્વરમાં કારની છત પર બાઇક બાંધી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પાસેનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં એક કારની છત ઉપર મોટરસાયકલ બાંધી તેના ઉપર 2 લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વિડીયો રસ્તા પરથી પસાર થતા લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ તથા આરટીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી હરકત ટ્રાફિક નિયમોના ભંગ સમાન માનવામાં આવે છે. ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની બેદરકારીથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદે રાજકીય ગરમાવો પકડ્યો છે. જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહમંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા લીગલ નોટિસ ફટકારી છે. અંકલેશ્વર પાલિકાની ચૂંટણી દરમિયાન નયના વકીલના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા પક્ષ દ્વારા નયના વકીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. નયના વકીલે આક્ષેપ કર્યા છે કે તેમના પતિએ અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય બંધારણીય અધિકાર અંતર્ગત લીધો હતો. તેમ છતાં પક્ષ દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના સસ્પેન્શન લેટર જાહેર કરવામાં આવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો. તેમણે આ ઘટનાને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી, જેના જવાબમાં પ્રકાશ મોદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષની શિસ્ત જાળવવા માટે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પર નોટિસ મોકલવાનું કારણ મારું કે મારા સ્વમાન અને માન સન્માનને હાનિ પહોંચાડતો તેઓ દ્વારા જે સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યો છે, એક કાયદાના ધારાશાસ્ત્રી હોવા છતાં પણ કોઈ પણ નીતિ નિયમો અને કાયદાકીય પ્રક્રિયાનો માંથી પસાર થયા વગર મારીને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધી રીતે વાયરલ પોતે કર્યો અને મેસેજ દ્વારા અન્ય પાસે પણ વાયરલ કરાવી મને જે માનહાનિ કરવામાં આવી છે તે બદલ હું એ પ્રકાશભાઈ મોદીને નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભાઈ સદરહું જે સસ્પેન્શન લેટર વાયરલ કર્યો તે બદલ મારી માફી માંગે અને સસ્પેન્શન લેટર પરત કરી. પ્રકાશભાઈ મોદી દ્વારા મારી નોટિસનો જવાબ આપવામાં આવ્યો, પરંતુ મારા નોટિસમાં દર્શાવેલ તમામ મુદ્દાઓનું કોઈ જ વિવરણ કરવામાં આવેલ નથી. તેઓએ ઉડાવ જવાબ આપેલો છે અને
તેઓના એ જવાબથી હું સંતુષ્ટ નથી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કસ્બાતીવાડ વિસ્તારમાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું અને 6 જુગારીઓની ધરપકડ કરી. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ સહાની ગલીમાં રહેતો શાહબાઝ ખાન ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ બહારથી માણસો બોલાવી પોતાના ઘરે બંધ બારણે જુગાર રમાડી રહ્યો છે, જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 19,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર શાહબાઝ ખાન ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ, આસિફુદ્દીન ઉર્ફે પપ્પુ હઝરત મિયા કાઝી, શાહનવાઝ ઇકબાલ શેખ, યાસીન ખાન યુસુફ ખાન પઠાણ અને અકીલ નઝીર પઠાણ તેમજ ઇશ્તિયાક હુસેન મુઝફ્ફર હુસેન કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો છે. ભરૂચમાં ઓએનજીસીના નિવૃત્ત અધિકારી સાથે રોકાણના નામે રૂપિયા 1.91 કરોડની ઠગાઈ કરાઈ. ભરૂચના સિદ્ધાર્થનગરમાં રહેતા 64 વર્ષીય સુનિલ વર્મા 2023માં ઓએનજીસીમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓએ પોતાના અને પરિવારના રૂપિયા 1.91 કરોડનું રોકાણ રતન તળાવ મોહનબાગ પાસે રહેતા મહેન્દ્રકુમાર તિવારી પાસે કરાવ્યું હતું. જેઓએ રોકાણ સામે આજ દિન સુધી 13.78 લાખનું વળતર નિવૃત્ત અધિકારીને ચૂકવ્યું હતું. જોકે 2 મહિનાથી રૂપિયા આપવાનું બંધ કર્યું હતું, જે અંગે એન્જલ વન બ્રોકિંગમાં કરેલા રોકાણ અને વળતર માંગવા જતા મહેન્દ્ર તિવારીએ રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનું કહી આવશે ત્યારે પાછા આપીશ તેવો ઉડાવ જવાબ આપી દીધો હતો. રોકાણના નામે પોતાની સાથે થયેલી 1.91 કરોડની માતબર છેતરપિંડી અંગે સુનિલ વર્માએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેન્દ્ર તિવારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં બકરી ઈદની ઉલ્લાસભેર ઉજવણી. ઈદગાહ મેદાન પર ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરાઈ. એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી કુરબાની અપાઈ. અંકલેશ્વરમાં પિતરાઈની વિધવા એવી પ્રેમિકાએ હાલના પ્રેમી સાથે મળી કરી રિક્ષા ચાલક જૂના પ્રેમીની હત્યા. જૂના બોરભાટા રોડ પર ખેતરમાંથી મળી રિક્ષા ચાલકની લાશ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.